બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો બહાર આવ્યો છે। પાંથાવાડામાં શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા છે। શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના સંચાલક આચાર્ય રંગે હાથે ઝડપાઈ ગયા છે। ધોરણ 11માં સાયન્સમાં એડમિશન માટે ₹20,000ની માંગણી કરી હતી। જો કે ગ્રાન્ટેડ શાળામાં ₹370 ફી હોવા છતાં ₹20,000 માંગ્યા હતા અને એસીબીએ આ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે। આચાર્ય મનોજ પટેલ, શિક્ષક અર્જુન સોલંકી અને સંચાલક અરવિંદ શ્રીમાળી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે અને આ ત્રણેય આરોપીઓને એલસીબીએ ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।